વાત કરીએ સ્વિગી વર્સેસ ઝોમેટોની, તો સ્વિગીની તો કંઈ વાત કર્યા જેવી છે જ નહીં. સ્વિગી તો છે લોસ મેકિંગ કંપની છે. એક કંપની છે જે લિસ્ટેડ નથી, ઝેપ્ટો. તો ઝેપ્ટો ટ્રાય કરી રહ્યું છે કે બને એટલું વધારે ડિસ્કાઉન્ટ આપીએ, જેટલું બને એટલું વધારે ડિસ્કાઉન્ટ આપીએ. ₹125 કે ₹100 ફ્રી આપીને એ લોકો એનું માર્કેટિંગ કરી રહ્યા છે. તો આવું લોસ મેકિંગ કરીને બ્લિંકિટ કે જે ઝોમેટોનું છે એને હરાવવું બહુ મુશ્કેલ છે. મને નથી લાગતું કે બ્લિંકિટથી આગળ કોઈ જઈ શકે આ રેસમાં. ક્વિક કોમર્સની જે રેસ છે એમાં બ્લિંકિટની આગળ કોઈ જઈ શકે મને નથી લાગી રહ્યું. એનું રીઝન એ છે કે બ્લિંકિટનો Q1નું સેલ્સ ગ્રોથ છે 70% અને એ બહુ જ ફાસ્ટ એક્સપેન્ડ કરી રહ્યું છે અને લાગી રહ્યું છે કે એ સૌથી પહેલો પ્લેયર બનશે ક્વિક કોમર્સની આ રેસમાં. હવે વાત કરીએ કે ક્વિક કોમર્સની હવે ઝોમેટોની આખી ગેમ જ બદલાઈ રહી છે. ઝોમેટો પહેલાં ફૂડ ડિલિવરી બિઝનેસમાં હતું. હવે ડિલિવરી બિઝનેસનો ગ્રોથ તો છે 7%, 8%, 9%, 10%થી વધારે નહીં કરી શકે. અને દીપેન્દર ગોયલ ઝોમેટોના માલિકે જ એમ કીધું છે કે હવે ગેમ આખી બદલાઈ ગઈ છે, ક્વિક કોમર્સ ઉપર બધા શિફ્ટ થઈ રહ્યા છે. અને સાંભળ્યું છે કે એમેઝોન બી આમાં એન્ટ્રી કરી રહ્યું છે, પણ આપણે એ બધું જોવાની હાલ જરૂર નથી. એમેઝોન બહુ મોટો પ્લેયર છે, એનો મતલબ એ નથી કે એ ઝોમેટોના કોઈ બ્લિંકિટને હરાવી દેશે. તો આપણે હાલ ઝોમેટોમાં હું મારી પર્સનલી વાત કરું તો હું તો હાલ ઝોમેટોના શેરમાં રહીશ. અને જો ઇન ફ્યુચર લાગે કે સ્વિગી, ઇન્સ્ટામાર્ટ કે ઝેપ્ટો બી જો લિસ્ટ થાય અને એમેઝોનવાળો બી એનું લિસ્ટ કરે, તો ઇન ફ્યુચર જે બી સૌથી સારું ગ્રોથ કરી રહ્યું હશે આપણે એના સ્ટોકમાં રહીશું. અને જો એ બી બદલાઈ જાય, પાછું ઝોમેટો આવે તો પાછા ઝોમેટોમાં આવી જઈશું. તો સ્ટોક માર્કેટ આ રીતે રેશનલી કામ કરે છે. આપણે કોઈ એક સ્ટોકને પકડીને બેસી રહેવાની જરૂર નથી કે હું આ સ્ટોકથી પૈસા કમાઈશ, ભલે 40-50% નીચું જાય તો બી હું આ સ્ટોકથી પૈસા કમાઈશ. એવી રીતે સ્ટોક માર્કેટમાં બધા જ લોસ કરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં HDFC બેંક, એશિયન પેઇન્ટ, બજાજ ફાઇનાન્સ બધાએ કંઈ પૈસો બનાવ્યો નથી, કાં તો નેગેટિવમાં રિટર્ન આપ્યા છે. તો આવા બધા સ્ટોકથી બચીને રહો. અને સ્વિગી ને ઝોમેટોમાં તો ઓલવેઝ ઝોમેટો જ બેટર છે.